હલો, કેમ છો બધા? ઓળખી ગયા ને? બસ હું છું આપનો દીપક ત્રિવેદી. હમણાં જ 15મી ઓગસ્ટ ગઈ અને ત્યારે પણ મેં એક પોસ્ટ એના આગલા દિવસે મૂકી હતી કે ગ્રામસભામાં જાજો. સરકારશ્રી તરફથી ગ્રામસભાનું આયોજન હતું. ઘણી જગ્યાએ ગ્રામસભા નથી થઈ, ઘણી જગ્યાએ થઈ છે તો સારી થઈ છે અને થોડીક સારી પણ નથી થઈ. બધાય યુવાનો ગયા હોય એવું નથી. ઘણા યુવાનો ગયા હતા, ખાસ કરીને આપણા તાલુકામાંથી, ખાંભા તાલુકામાંથી, જાફરાબાદ તાલુકામાંથી, અને તમને નવાઈ લાગશે કચ્છ અબડાસા તાલુકામાંથી પણ મને ફોન આવ્યો હતો કે અમે મિટિંગમાં ગયા હતા. બનાસકાંઠા, ભાભર, એ છોકરાઓ તો બહુ એજ્યુકેટેડ નીકળ્યા ભાઈ. ઓછામાં ઓછા 20-22 જણાએ એનું ગ્રુપ બનાવ્યું, મને એમાં મૂકી દીધો છે. એટલે રોજે રોજ ગ્રુપમાં મને પ્રશ્નોય પૂછે છે, ત્યાંના સમાચારે આપે છે. એ લોકોએ તો ખૂબ જ સરાહના કરી. અને કચ્છમાંથી જે રિપોર્ટ આવ્યા એમાં તો સરપંચ અને મંત્રીએ બધા યુવાનોની પીઠ થાબડી. એ કે આ જ જરૂર છે તમારી, કે તમે આજે ભાન થયું, અક્કલ આવી અને આ તમે આવ્યા, સમજણ આવી. એટલે એજ્યુકેશન હોય ને તો આપોઆપ બધી સમજણ આવે. પણ છતાંય 15મી ઓગસ્ટ એટલે કે 79માં આપણો આ વર્ષ આઝાદીનું, બરાબર? આઝાદ આપણે હકીકતમાં આપણે આઝાદ થયા. હું તમને પૂછું છું, તમે તમારા આત્માને પૂછો, આપણે આઝાદ થયા અંગ્રેજોની ગુલામીમાંથી, રાઈટ? તો તરત નેતાઓની ગુલામી આવી, અધિકારીઓની ગુલામી આવી, અને ઓછું હતું તો ગુંડાઓની ગુલામી આવી. આઝાદ ક્યારે થવાય? વૈચારિક શક્તિથી. જો તમારી પાસે જ્ઞાન હશે, જો તમારી પાસે ભણતર હશે, જો તમારી પાસે દ્રષ્ટિ હશે, કોઈ પણ કામ કરવાનું વિઝન હશે, ત્યારે હું ને તમે આઝાદ કહેવાશું. હવે આજે હું કામ પાછો આવ્યો? એક નવી ચર્ચા લઈને. કઈ ચર્ચા? તો કે ભાઈ ગુજરાતમાં ગામડા જ વધારે છે, સિટી ઓછા છે, અને આપણી ગ્રામીણ વસ્તી વધારે છે. એ તો હું તમે બધાય જાણીએ છીએ. તો ગામમાં ગ્રામ પંચાયત હોય છે, એ બધો વહીવટ કરતી હોય, ગામનો વહીવટ. અને સરપંચ, એની બોડી, તલાટી મંત્રી, અને ઉપરાંત તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા આપણા ગામના પ્રતિનિધિ. હવે તમને એમ થાય કે દાદા શું કામ કહેતા હશે, પણ હવે જે વાત કહું છું ને એ ધ્યાનથી સાંભળજો. આપણા સરકારી કામો બધા થાય ને તો તમને અત્યારે એમ જ હતું ને કે સરકારી કામ તો MLAની ગ્રાન્ટમાંથી ને સાંસદની ગ્રાન્ટમાંથી બધી થઈ જાય. ખોટું છે. એની ગ્રાન્ટ તો અલગ જ હોય છે. હા, MLAની ગ્રાન્ટ હોય છે. એક ધારાસભ્યને 2.5 કરોડની ગ્રાન્ટ મળે. એ ગ્રાન્ટમાં એ નિયમ હોય, બધા દરેક ગ્રાન્ટના નિયમ હોય. હું આગળ સમજાવીશ તમને. પણ પહેલી વાત કરી દઉં કે ધારાસભ્યની 2.5 કરોડની ગ્રાન્ટ હોય, એમાં 50 લાખ રૂપિયા એને જળ સિંચન માટે જ વાપરવામાં મંજૂરી મળે છે. બાકીના 2 લાખ હોય તો દરેક ધારાસભ્યને ઓછામાં ઓછા 3 તાલુકા ભાગમાં આવતા હોય. જેમ કે હું આપણો જ 98 વિધાનસભાનો તમને એક્ઝામ્પલ આપું તો 98 વિધાનસભામાં રાજુલા, જાફરાબાદ અને ખાંભાના અમુક ગામો. એટલે ધારાસભ્યને એ 2 લાખમાંથી ભાગ પાડવાના. અને એમાંય પાછી ગ્રાન્ટની, સરકારશ્રીની પૈસા વાપરવાની બધી શરતો હોય, એના આધીન હોય. એટલે સ્વાભાવિક છે. તો પરંતુ ગ્રામ પંચાયત એટલે એક ગામની પંચાયત. હવે એ ગામની પંચાયત હોય, એમાં બધા જે કામો થતા હોય એ કઈ રીતે થાય એની હું આજે તમને સમજણ આપું છું. બરાબર? ધ્યાનથી સાંભળજો કે ગ્રામ પંચાયતમાં દરેક કામોની શું વિગતવાર સ્થિતિ અને કઈ રીતનું હોય છે.
સરકારી કામ કઈ રીતે થાય ગ્રામ પંચાયતમાં? તો ગ્રામ પંચાયતમાં જે કામ થતા હોય એની એક ક્રાઉટ એરિયા હોય. કઈ રીતનો ક્રાઉટ એરિયા હોય? જે કોઈ પણ ગામ હોય એ ગામના જે મકાનો હોય છેલ્લા સીમ વિસ્તારના, એ બાઉન્ડ્રીની અંદર વસતી ગામની વસ્તી અને એની અંદર આવતી જમીન, એ ગામ કસ્બો, એ બાઉન્ડ્રીની અંદર કોઈ પણ કામો થાય તે કામ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પાસે કરાવડાવે. હવે એ કામ કેવા હોય? તો કામના બે પ્રકાર હોય, નવા અને જૂના. તો નવા કામ એટલે શું અને જૂના કામ એટલે શું? તો પહેલાં નવા કામની યાદી જોઈ લઈએ. માનો કે તમારું ગામ છે, તમારા ગામમાં કોઈને સારો વિચાર આવ્યો, સરપંચને કે ગામના 5 માણસોને કે તમને યુવાનોને, કે ભાઈ આપણા ગામમાં સ્કૂલ છે પણ 2 ઓરડા ઘટે છે. તો સરપંચશ્રીને આપણે કહીએ કે સરપંચ, મંત્રી આવે તો કહેજો ને આપણે સ્કૂલમાં 2 ઓરડા ઘટે છે, તો 2 ઓરડાની માગણી આપણે મૂકવાની છે. તો એ વિચાર થયો નવો, એટલે કે નવું કામ. ગામમાં કોઈ નવું કામ કરવાનું હોય એટલે કે નવી નિશાળ, નવા નિશાળના ઓરડા, નવી આંગણવાડી, નવું સ્મશાન છાપરી, નવી સ્મશાન છાત્રીની અંદર સગડી બેસાડવી, સ્મશાનની ફરતી દિવાલ કરવી, ગામમાંથી નદી પસાર થતી હોય ગામના પાદરેથી તો પૂર સંરક્ષણ પાળો બાંધવો, પછી પાણીની ટાંકી, પછી ગટર, રોડ રસ્તા, પેવર બ્લોક. અને જો ગામમાં કોઝવે આવતો હોય અને સામે છેડે એક ગામ હોય, જેમ કે અમારું દીપડિયા ઘાણો નદીમાં 2 કાંઠે, સામે કાંઠે દીપડિયા બેસેલું છે, તો પારાવાર મુશ્કેલી થાય છે એ લોકોને. જ્યારે ચોમાસામાં પાણી આવી જાય અચાનક તો 5-5, 6-6 કલાક સામેવાળા સામે રહે, આ ગામવાળા દીપડિયામાં આ ગામમાં રહે. તો એના માટેનો પુલિયું, કોઝવે, એ બધા કામો ગ્રામ પંચાયતને આપણે કહી શકાય, તાલુકા પંચાયતના સદસ્યોને કહી શકાય, અથવા તો લેખિતમાં માગણી મૂકી શકાય. હવે એની મર્યાદા છે, એ હું તમને ધીમે ધીમે કહું. પણ આ નવા કામ અને જૂના કામ એટલે કે શમશાનની દિવાલ પડી ગઈ છે તો રિપેર કરવી, પૂર સંરક્ષણ પાળો આ વખતે વધારે વરસાદમાં ધોવાઈ ગયો તો રિપેર કરવો, આંગણવાડી જર્જરિત છે તો રિપેર કરીને કલર રોગાન કરવું, પંચાયત ઓફિસમાં નળિયા બગડી ગયા છે તો એના નળિયા નવા કરવા, વગેરે વગેરે. ગટર સફાઈ, રોડની સાફ સફાઈ. જો એક આડ વાત કરી દઉં તમને, સરપંચની ઘણાને ખબર નથી. સરપંચ છે ને દર 24 કલાકે એટલે કે દર બીજા દિવસે પોતાની ગ્રાન્ટમાંથી મંત્રી અને સરપંચની સહીથી 15,000 રૂપિયા ઉપાડી અને ગામના વિકાસમાં વાપરી શકે. અને એનો કોઈ હિસાબ ન હોય, એની કોઈ ટેન્ડર પ્રક્રિયા ન હોય, એનું કંઈ પૂછવાવાળું ન હોય. આ સરપંચની મોનોપોલી સરકારે આપેલી છે. તમને તમારા ગામમાં તમારા સરપંચ તમને નહીં કહે, હું તમને કહી દઉં. તમે સરપંચ પાસે પૂછજો, જાજો અને કહેજો કે તમે અત્યાર સુધીમાં મંત્રીને પૂછજો કે તમે અત્યાર સુધીમાં કેટલા ઉપાડ્યા, ક્યાંય ક્યાંય વાપર્યા, લાવો અને હિસાબ આપો અને માગી શકાય. ભારતના નાગરિક તરીકે તમારે માગી શકાય. ઓકે, હવે આગળની વાત કરીએ કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, આ 2 સંસ્થાઓ છે એ આયોજન મંડળમાં આ બધા ગામના કામો લે, એટલે કે મૂકે. હવે તમને એ થશે કે આયોજન એટલે હું, તો તમને કહી દઉં કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આયોજનની મિટિંગ દર વર્ષે 1 વાર મળે, જાન્યુઆરી, ડિસેમ્બર અથવા તો જાન્યુઆરી. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત, એમાં દરેક ગામના સરપંચો, દરેક ગામના સભ્યો અને દરેક ગામના તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા, માનો કે રાજુલા તાલુકો છે તો 20 સીટ છે, તો 20 સીટના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આખા વર્ષના પોતાના ગામના પ્રશ્નોનું લિસ્ટ બનાવે. 5, 10, 15, 20, 25, 50, 100 જેટલા પણ કામો એના ગામમાં એને કરવાના હોય
એનું એક લિસ્ટ બનાવે અને લિસ્ટ આયોજન મંડળની મિટિંગમાં મૂકે. હવે આયોજન મંડળના અધ્યક્ષ કોણ હોય તો કે આપણા પ્રાંત અધિકારી, ડેપ્યુટી કલેક્ટર. હવે તમને એ કહી દઉં કે એ આયોજન મંડળની મિટિંગમાં ભરાય ત્યારે આખા વર્ષના આયોજનના કામ મુકાઈ જાય. પછી શું કરે છે આ બધાય? એ કામ તબક્કાવાર મંજૂર આયોજનની મિટિંગમાં થાય અને તબક્કાવાર એનું અગ્રેસરતા આપી અને એ કામ આગળ ધપાવે. એટલે કે પ્રાથમિક મંજૂરી, વહીવટી મંજૂરી, એવું બધું આવતું હોય. એ હું તમને આગળ વિગતવાર સમજાવીશ. એ પહેલાં એક ફોડ પાડી દઉં. બજેટ કઈ રીતે આવે? દરેક તાલુકા પંચાયતમાં, દરેક જિલ્લા પંચાયતમાં ગ્રામીણ વિસ્તાર માટે, એટલે કે દરેક ગ્રામ પંચાયત માટે ઓછામાં ઓછા 8 કરોડથી 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. હવે તમે વિચાર કરી લ્યો કે તમારા તાલુકામાં 60 ગામ હોય, મિનિમમ એપ્રોક્સિમેટલી 60થી 70 71 ગામ હોય, રાજુલાના 71 છે, તો એ 10 કરોડની ગ્રાન્ટ છે ને એ એના ભાગ પડે દરેક ગ્રામ પંચાયતથી અને દરેક ગ્રામ પંચાયતને મળે. એટલે એમાંથી ગ્રામ પંચાયત આયોજન મંડળમાં એ મિટિંગમાં મૂકે કામ અને એને પ્રાથમિક મંજૂરી મળે. પછી એ મુસદ્દો તમારા ગામમાં વિચાર આવ્યો ને તમે મૂક્યો પંચાયત પાસે, અથવા તો તમે માનો કે ચૂંટાયેલા પ્રતિનિધિ નથી અને ગ્રામ પંચાયતમાંય તમે ચૂંટાયેલા પ્રતિનિધિ નથી, પણ તમે ગામના સભ્ય તો છો જ, તમે ગામના રહીશ તો છો જ, તો તમે સરપંચને લેખિતમાં માગણી કરી શકો કે અમારે ઓરડો હાંકડ પડે છે, 2 રૂમ ઉતારી દો. અથવા તો એક હાવ સરળ દાખલો આપું તમને કે સ્મશાન છે આપણું, એને ફરતી કમ્પાઉન્ડ વોલ નથી, આપણે કમ્પાઉન્ડ વોલ કરવી છે. ઓકે, દરેકના ગામમાં સ્મશાન તો હોય જ, એને કમ્પાઉન્ડ વોલ ઘણાને હોય, ઘણાને ના પણ હોય. તો એનો મુસદ્દો તમે લેખિતમાં માગણી મૂકો કે અમારે સ્મશાનની ફરતી બાઉન્ડ્રી કરવી છે, વોલ. એટલે એ મુસદ્દો સરપંચ અથવા તો તાલુકા પંચાયત સદસ્ય લે. એટલે એ પ્રાથમિક મંજૂરી ત્યાંથી મળી, એ આવ્યું તાલુકા પંચાયતમાં. તાલુકા પંચાયતમાં એ મુસદ્દો મિટિંગમાં લેવાય એટલે એને બહાલી મળે કે હા ભાઈ, અમે સરકાર તૈયાર છે તમારી સ્મશાનની ફરતી દિવાલ મંજૂર કરવા માટે, પૈસા આપવા માટે, ખર્ચો કરવા માટે. પરંતુ એની એક જોગવાઈ હોય. કઈ રીતની? તો કે એ મુસદ્દો જિલ્લા પંચાયતમાં આપણા આયોજન અધિકારીને મોકલે. એટલે તમારું એ ડ્રાફ્ટિંગ ત્યાં જાય જિલ્લા કક્ષાએ આયોજન અધિકારી પાસે. એટલે આયોજન અધિકારી તમારું કાગળ જોવે, વિગત વાંચે, પછી પૃચ્છા કરે. કારણ કે જિલ્લા પંચાયતમાં તમારા ગામનો સદસ્ય તો હોય જ તે ચૂંટાયેલો પ્રતિનિધિ. એટલે એ કે હા, એ માગણી છે વિસલિયા ગ્રામ પંચાયતની અને તાલુકા પંચાયતમાં બહાલી મળી છે, આપ સાહેબ ઘટતું કરજો. એટલે એ શું કરશે, ગ્રાન્ટમાંથી જોઈ અને એ લેપ્સ આપશે તાલુકા પંચાયતને કે ભાઈ આયોજન કમિટીમાંથી આને ભલામણ છે, આ કામને અમે મંજૂરી આપીએ છીએ. એ તાલુકા પંચાયતમાંથી પછી એનો TC આવશે, ટેકનિકલ સર્વે. કારણ કે આ બધી પ્રક્રિયા છે, તમે સાંભળજો ધ્યાનથી. હું એટલે જ તમને કહું છું કે આ બધા કામ આમનામ નથી થતા, બધા કામની ગંભીરતા છે, સરકારમાં બધા કામના નિયમો છે, પણ આપણે કોઈ અત્યાર સુધી જાણતા નથી. પછી ટેકનિકલ સર્વેયર જે છે ને એ તમારા ગામમાં આવે, એ સ્મશાનની ભૂમિની આજુબાજુની જમીન તપાસે. કારણ કે ક્યાંક ઉબડ ખાબડ હોય, ક્યાંક ડુંગરાળ પ્રદેશ હોય, સમથળ ન હોય, ક્યાંક ખાડો આવતો હોય, તો એ મેજરમેન્ટથી માપે કે ભાઈ ફરતી કમ્પાઉન્ડ વોલ આટલા મીટરની થશે. પછી એની ઊંચાઈ માપશે કે ભાઈ એટલી ઊંચાઈ, પછી એની પહોળાઈ એટલે કે જાડાઈ, પછી એનો ડ્રાફ્ટ. કારણ ગામડામાં ઘણી જગ્યાએ જમીન નક્કર હોય તો ઘણી જગ્યાએ પહોંચી હોય, કે ઘણી જગ્યાએ રેતાળ હોય, તો એનો ડ્રાફ્ટ કેટલો લઈ જાવો, ક્યાં સુધી કડક મોરમ ન આવે ત્યાં સુધી. પછી એમાં સિમેન્ટ કોન્ક્રીટનું બાંધકામ
કરવું, લોખંડ કેટલું વાપરવું, આનું બધાનું મેઝરમેન્ટ એન્જિનિયર છે ને એ તમારા સ્થળ ઉપર આવી તપાસે અને એ અહેવાલ તૈયાર કરે, ટ્રેસિંગ પેપર ઉપર આખું ડ્રોઈંગ તૈયાર કરે અને એ ડ્રોઈંગ તૈયાર કરીને પાછળ તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં આયોજનમાં મોકલે, ત્યારે આયોજન એને બહાલી આપે. હવે આ ભ્રષ્ટાચાર જે થાય છે ને ક્યાં થાય છે એ હવે હું તમને કહું. આ બધાએ છટકબારી કેવી રાખી છે કે 5 લાખથી નીચેના કામો હોય ને, બરાબર સાંભળજો મારી વાત, 5 લાખથી નીચેના કામો હોય તો એ સરપંચશ્રી અથવા તો તાલુકા પંચાયત સદસ્યશ્રી કોઈ પણને આપી શકે, કોઈ પણને. એમાં કોઈ કંપનીની જરૂરત નથી, કોઈ ટેન્ડરની જરૂરત નથી. હું કહું વિસળિયામાં ભાઈ કાંતિભાઈ કરી નાખશે એટલે એને કામ એને કરી નાખવાનું. એટલે તકલીફ ક્યાં થાય? ટેન્ડર પ્રક્રિયા નીકળી ગઈ, ભ્રષ્ટાચાર થાય તો કોને પકડે? ઓલી કંપની હોય રજિસ્ટર્ડ, એની ટેન્ડર પ્રક્રિયા થઈ હોય તો સરકારશ્રી પાસે એની ડિપોઝિટ જમા હોય તો સરકારશ્રી એનો કાન પકડી શકે અથવા તો એની કંપનીને બ્લેકલિસ્ટ કરી શકે. હવે આમાં તો કાંતિબેન બ્લેકલિસ્ટ કરે તો દીપકભાઈ આવી જાય, કારણ કે 5 લાખથી નીચેના બિલો સરપંચશ્રીને જ મંજૂર કરવાનો હોય એટલે એ આલિયા માલિયા જમાલિયાને આપી દે. હવે ધારો કે એ જે કમ્પાઉન્ડ વોલ છે સ્મશાનની, એનું બજેટ 4.5 લાખનું થયું, એટલે 4.5 લાખમાં આયોજન મંડળમાંથી બહાલી મળી ગઈ, તાલુકા પંચાયતમાં સરપંચને બહાલી મળી ગઈ કે ભાઈ આ કામ તમે કરી લ્યો, તમારે હેડ ઉપર પેમેન્ટ તમે બિલ મૂકશો એટલે મળી જશે. હવે તકલીફ ક્યાં થાય? 4.5 લાખના કામ ઉપર તમે ગામમાંથી 5 જણાય એ કામની તટસ્થતા જોવા જતા નથી, એટલે એ એકલા કામ કરી નાખે. એ કામનું જે બંધારણ એને મૂક્યું હોય ને ટ્રેસિંગ પેપરમાં એન્જિનિયરે, એની કોપી તમે માગી હોય તો તમને ખબર પડે કે આમાં કેટલા ફૂટનો ડ્રાફ્ટ એણે માગ્યો હતો, એટલે કે પાયા કેટલા ફૂટ ઊંડા ખોદવાના હતા, પાયામાં કઈ જગ્યાએ મોરમ, કપચી, લોખંડ વાપરવાનું હતું, પછી મજબૂતાઈ માટે દિવાલ કેટલી ઊંચી લેવાની હતી, મજબૂતાઈ માટે દિવાલને કેટલી પહોળી કરવાની હતી, પછી દિવાલની બે સાઈડ પ્લાસ્ટર કરવાનું હતું કે સિમેન્ટના વાટા, દિવાલ ચણાઈ ગયા પછી સતત ને સતત 10 દિવસ સુધી એને પાણીનો છંટકાવ કરીને મજબૂત કરી હતી કે નહીં. આપણે આવું જોવા નવરા જ નથી અને એટલે ભ્રષ્ટાચાર ફૂલી ફાલીને ફટાકા જેવો થાય. એટલે ખાસ ધ્યાન રાખજો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને આયોજન મંડળમાંથી તમે આખા વર્ષની કયા કયા કામો છે તમારા ગામની એ યાદી માગી લેજો. એ યાદી ન હોય તો માગવાય પડશે, માગજો. અને આવતા વર્ષે, કારણ કે આ વર્ષ તો હવે ઓગસ્ટ અને પછી 3-4 મહિનામાં ડિસેમ્બર આવી જશે, તો ડિસેમ્બર અથવા જો જાન્યુઆરીમાં નવેસરથી આયોજન મંડળની મિટિંગ થાય, એક મંત્રીને પૂછી રાખજો અને એ પહેલાં તમે મુસદ્દો તૈયાર રાખજો કે આયોજનમાં કયા કયા કામો મૂકવા ગામના. ભલે ને તમે ચૂંટાયેલા નથી પ્રતિનિધિ, પણ તમે જરૂર ને જરૂર એ આયોજનમાં સારા કામો મુકાવજો. કયા કયા કામો મુકાય? તો કે ગામની અંદરના તમામ નવા કામોની રજૂઆત કરી શકાય, જેવી કે હું તમને મારી પાસે લખેલું છે એટલે કહી દઉં. જો ગામમાં સ્મશાન, સ્કૂલ, દવાખાનું, પશુ દવાખાનું, આંગણવાડી, રોડ, ગટર, પીવાના પાણીની ટાંકી, સંરક્ષણ પાળો એટલે કે પેલી નદીનો પૂરનો પાણીનો સંરક્ષણ પાળો. પછી વધારે પૈસા હોય ને તો સારું ભવન તમે બનાવી શકો, કોમ્યુનિટી હોલ કે જ્યાં કથા કરવી હોય તો થઈ શકે, 5-50 માણસોને બોલાવીને મિટિંગ કરવી તો થઈ શકે, અથવા તો દર રવિવારે બહેનોને સત્સંગ કરવો હોય તો સત્સંગ થઈ શકે. એવો કોમ્યુનિટી હોલ પણ તમે માગણીમાં મૂકી શકો. પણ એમ મર્યાદા કહી દઉં
કે 5 લાખ સુધીનું અથવા તો 5 લાખથી ઓછા સુધીનું કામ તાલુકા પંચાયતમાં મંજૂર થાય અને અધ્યક્ષ છે એના કલેક્ટર, અને 5 લાખથી ઉપર 20 લાખ 25 લાખ 50 લાખ, કારણ કે પાણીનો ટાંકો 5 લાખમાં ન બને, ભુવન કોમ્યુનિટી હોલ 5 લાખમાં ન બને, આંગણવાડી 5 લાખમાં ન બને. એટલે 5 લાખથી ઉપરનું જે બજેટ હોય ને એ જિલ્લા પંચાયતમાં એ કામ જાય, અને એની બહાલી જિલ્લા પંચાયત આયોજન સમિતિ આપે, અને ત્યાંય બધા આયોજન મંડળમાં બેઠા જ હોય ને આપણા પ્રતિનિધિ હોય જ જિલ્લા પંચાયતમાં. એ લોકો ત્યાંની સીધી દેખરેખથી એ કોન્ટ્રાક્ટ આપે. એ ડિસિપ્લાઇનેડ કોન્ટ્રાક્ટ હોય, કારણ કે એ એજન્સીને મળે, એટલે એમાં બહુ ચિંતા જેવું નથી. પણ એમાંય તે આ ફાંકા ફોજદારીવાળા આપણે કંઈ કરતા નથી ને એટલે ભ્રષ્ટાચાર કરી જાય છે પાણીના ટાંકામાં ને બધામાં ગેરરીતિ થાય છે. એટલે નવા કામ આવે ને તમારા ગામમાં મોટા, તો એને કોન્ટ્રાક્ટર પાસેથી એની યાદી માગો કે ભાઈ આ કામની યાદી મને આપ, જીઆર કઈ રીતે કઈ શરતોથી તને આ કામ આપવામાં આવ્યું છે સરકારશ્રી તરફથી. અથવા તો એ ના પાડે તો સીધા જિલ્લા પંચાયતમાં પહોંચી જાઓ, અથવા તો એની વેબસાઇટ ઉપરથી નવું કામ ચાલુ થયું હોય તો એની વેબસાઇટ ઉપર હોય જ એની છણાવટ, એમાંથી જોઈ લ્યો અને બરાબર ચુસ્ત પાલન કરાવીને એ કામ કરાવરાવું તો પાણીનો ટાંકો તમારે 50 વર્ષે લીકેજ ન થાય ને પડે નહીં. જોઈએ જ ને હમણાં 12 પાણીનો ટાંકો પડી ગયો. તો આવું બધું તમારા નોલેજ માટે મૂક્યું છે. ગ્રામ સભામાં તમે ન ગયા, અમુક ગયા પણ ઘણો ફાયદો થયો. એમ હવે આયોજનની મિટિંગમાં જવાનું. આયોજનમાં બધાય કામો મૂકવાના. જો ફરી વખત કહી દઉં, તાલુકા પંચાયતમાં 5 લાખથી નીચે સુધીના કામો મંજૂર થાય અને એ ગ્રામ પંચાયત લેવલે જ થાય. એટલે સરપંચ ગમે નહીં કામ આપી શકે, અને એવી રીતે 5 લાખની ઉપરના જિલ્લા પંચાયતમાં થાય, અને એનો વહીવટ એ ત્યાંથી જ થાય. પણ વહીવટ કરવાવાળા હોય જિલ્લા પંચાયતના આપણા સદસ્યો ચૂંટાયેલા, અને તાલુકા પંચાયતના સદસ્યો અને સરપંચશ્રીઓ. બરાબર યાદ. હવે મુદ્દાની વાત, મેં તમને કીધું કે 10 કરોડની ગ્રાન્ટ દર વર્ષે તાલુકાને ફાળવવામાં આવે. હવે તમને થશે કે 10 કરોડ આવતા છે ક્યાંથી? જો આ 10 કરોડમાં ધારાસભ્ય અને સંસદ સભ્યને સામેલ નથી કરવાના. આ માત્ર 10 કરોડની ગ્રાન્ટ માત્ર ને માત્ર ગ્રામ પંચાયતમાં વાપરવાની છે. પણ એ આવે ક્યાંથી હું તમને કહું તો, પહેલું તો એટીવીટી. હવે એટીવીટી હું એ ઘણાને ખબર નથી. એટીવીટી એટલે કે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો. હવે એટીવીટીમાં અધ્યક્ષ કલેક્ટર, એને 25 લાખની ગ્રાન્ટ મળે. એટલે એ એટીવીટીમાંથી 25 લાખમાંથી એ મંજૂર કરી શકે, એ ગ્રામ પંચાયતને મળે. એટલે 10 કરોડ પ્લસ આવો 25 લાખ. હવે 10 કરોડમાં છે ને સ્ટેમ્પ ડ્યુટી, તમને કોઈને ખબર ન હોય તો કહું હવે, કે માનો કે મારું ગામ રાજુલા છે, અને રાજુલાની ટ્રેઝરીમાં 1 વર્ષમાં દરરોજ જેટલા દસ્તાવેજ થાય અથવા તો જેટલા સ્ટેમ્પ વેચાય, એ સ્ટેમ્પની આવક સીધી સરકારને થાય. પણ સરકારશ્રીનો એક નિયમ છે, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો, કે જે કોઈ તાલુકાની સ્ટેમ્પ ડ્યુટી જેટલા કરોડ રૂપિયા આવ્યા હોય એમાંથી અમુક ટકા એ તાલુકાને પાછા આપવા. હજી બીજી વખત સાંભળી લ્યો, જે આપણી સ્ટેમ્પ ડ્યુટી આપણે દસ્તાવેજમાં નાણાં ખરીદીએ છીએ, સરકારને આપીએ છીએ સ્ટેમ્પ રૂપી, એમાંથી અમુક ટકા સરકાર આપણા તાલુકાને વાપરવા માટે પરત આપે છે. પછી તમારા ગામમાં જેટલી લીઝ ચાલતી હોય, માનો કે આજે રેતીની લીઝ, કપચીની લીઝ, ભડિયાની લીઝ, મોટી મોટી માઇન્સની લીઝ, ખાણ ખનિજ ખાતાની લીઝ, માઇનિંગ થતું હોય એવી, અમારે સિમેન્ટ ફેક્ટરી છે જાફરાબાદ, રાજુલા, કોડીનાર, તો એ માઇનિંગની લીઝ, સુરેન્દ્રનગર સાઈડમાં કોલસાની લીઝ, કચ્છમાં પાંદરો લિગ્નાઇટ લીઝ, ભાવનગર, એ બધી લીઝમાંથી સરકારને જે લીઝની રોયલ્ટીની આવક થાય એમાંથી અમુક ટકા તાલુકાને સરકાર રિટર્ન આપે છે.
નાણાં પંચની ગ્રાન્ટ આપણે બધી વાત થઈ ને, એમાં આ 10 કરોડમાં હવે એક નાણાં પંચની ગ્રાન્ટ આવે. એ નાણાં પંચની ગ્રાન્ટ છે ને 2011ની જનગણના એટલે કે વસ્તી ગણતરીના અનુપાતમાં માથાદીઠ તમારા ગામની વસ્તી નોંધાય અત્યારે હોય તમારી વસ્તી ગામની 7,000ની, સરકારના ચોપડે 6,700ની હોય, તો 6,700 માથાદીઠ આવક નાણાં પંચની ગ્રાન્ટમાંથી તમારી ગ્રામ પંચાયતને એટલે કે તાલુકાને મળે, એમાંથી પછી ભાગ પાડે. એટલે કે 10 કરોડ રૂપિયા આવી રીતે સરકારમાંથી આવે છે. એ આજ સુધી આપણને કોઈએ કીધું નથી. મારી પાસે જાણકારી આવી એટલે મેં આજે તમને બધાને વાકેફ કર્યા. હવે જાગૃત થવું, જ્ઞાની થવું અને આપણા ગામને કઈ રીતે સરકારમાંથી પૂરેપૂરી સુવિધા મળે એ જોવાનું કામ તમારું. હા, ટેકામાં હું બેઠો છું. જ્યાં પણ મારી જરૂર પડે મને ફોન કરજો. હું તમામ માહિતીથી તમને વાકેફ કરીશ. જરૂર પડશે ત્યાં તમારી સાથે આવીશ. સરકારની સામે તમારો અવાજ બનીને ઊભો રહીશ, પણ કાયદેસરતામાં. હું કાયદેસર ચાલવાવાળો માણસ છું. બિનકાયદેસર એટલે કે ધોકા, હથિયાર, કાંસલા પકડવા એ કાંઈ નહીં. ધંધો મોરો નહીં. શાંતિથી નિયમ પ્રમાણે કામ કઢાવવાનું અને થાય હું કરાવું છું અને તમારે કરાવવાનું છે. હજી એક મુદ્દો વધારાનો કહી દઉં કે તમે કહે ને 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ તો આવે છે, પણ એ આયોજન મંડળમાં જાય ને આપણો મુસદ્દો મંજૂરી માટે, એમાંય સરકારે અમુક નિયમો રાખ્યા છે કે ભાઈ 10 કરોડમાંથી અમુક ટકા પાણી માટે જ વાપરવા. એટલે કે એ રિઝર્વ રહે પાણી. પાણીની કોઈ પ્રશ્ન હોય તો એ ગામમાં એ ગ્રાન્ટમાંથી પૈસા વપરાય. એવી રીતે અમુક ટકા, હું ટકા નહીં કહું તમને, પણ અમુક ટકા SC, ST, OBC, SC, HT, OBC હોય ને, દરેક સમાજ આપણા ગામમાં રહેતો હોય આપણી સાથે, તો એ દરેક સમાજ માટે પણ સરકારશ્રીએ અલગ અલગ ગ્રાન્ટમાં અલગ અલગ રકમ ફાળવણી કરી છે. એ આયોજન મંડળ પાસે હોય. એટલે એ આયોજન મંડળ છે ને એ બધી ગ્રાન્ટ જોઈ અને એમાંથી તારવી અને તમારા કામને બહાલી આપે. એટલે કે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે તમારા ગામની જરૂરિયાતની, તમારા ગામની બાઉન્ડ્રીની અંદરની જરૂરિયાતની માગણી વ્યાજબી છે એને એવું પ્રતીત થાય એટલે એ હુકમ કરી દે. એટલે કે બહાલી આપે કે ભાઈ આ કામને મંજૂરી છે અને સરકાર આ કામમાં પૈસા આપશે. તો ચાલો આજે ગામની અંદર, ગામની બોર્ડરની અંદર જે કાંઈ કામો થાય છે એ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને આયોજન બોડી કરે છે. એ તમારી પાસે પૂર્તતા આવી ગઈ, એનું મેં જ્ઞાન આપી દીધું. હવે રહી વાત ગામ બહાર, તો ગામ બહાર તો શું છે કે હાઈવે રોડ નીકળે, સ્ટેટનો રોડ નીકળે, નેશનલ હાઈવે નીકળે, એ બધા કામો સરકારશ્રીને કરવાના હોય છે. એની ગ્રાન્ટ અલગ હોય છે. આ 10 કરોડ તો છે નહીં, માત્ર તમારા તાલુકાના ગામડાઓ માટે જ છે અને એ તમારા ગામની અંદર જ વપરાય. તમારા ગામની બહારની બધી વસ્તુઓ થતી હોય એ MLA, MP એટલે કે સાંસદ સભ્ય અને સરકાર એ બધા રોડ, રસ્તા, પુલિયા, નાળા, મેજર પુલ એ બધું એ બનાવે અને એની ગ્રાન્ટ સરકારશ્રી અલગ ફાળવે છે, અલગ હેડથી. એટલે એની કાંઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે તો માત્ર એટલી જ ચિંતા કરવાની કે આપણા તાલુકાના 60 ગામ છે, 10 કરોડ ભાંગ્યા 60 એટલે એક ગામને આટલા રૂપિયા આવે. એનું કામ આખા વર્ષમાં કેટલું થાય છે એ જોવાનું. ન થતું હોય તો કામની માગણી કરવાની અને કામ કરવાનું. ચાલો આવજો. ખૂબ ધન્યવાદ. ખૂબ ધ્યાનથી આ વિડીયો ફેલાવજો બધે, એટલે ગુજરાતના દરેક યુવાનોને ખબર પડે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં કામો કઈ રીતે થાય છે. ચાલો આવજો.